તો નમસ્કાર મિત્રો, વિડીયોને તમારું સ્વાગત છે। તો મિત્રો, મનસુખ વસાવાએ જિજ્ઞેશ વસાણીને મિત્રો શું કીધું મિત્રો, ચાલો તે પહેલા સાંભળો। હાથી બજારની અંદર ચાલતો હોય ને પાછળ આવા જિજ્ઞેશ મેવાણી જેવા કૂતરા બસે કે ચૈતર વસાવા જેવા કૂતરા બસે એનાથી હર્ષ સંઘવીને કોઈ ફરક નથી પડવાનો। ભાજપનું શાસન છે એટલે ડ્રગ્સ જેવા મોટા ઓહો મિત્રો, જુઓ તો ખરા, ખરેખર મનસુખ વસાવાએ મિત્રો શું કીધું જિજ્ઞેશ મેવાણીને। કારણ કે જિજ્ઞેશ મેવાણી અને ચૈતરભાઈ વસાવા બંનેને કીધા કૂતરા, ક્યાંક કૂતરા જેવા ભસા રાખે મિત્રો। ખરેખર મિત્રો, અત્યારે જે જિજ્ઞેશ મેવાણી જે આંદોલન કરી રહ્યા છે, જે કાર્ય કરી રહ્યા છે, જે કાંઈ કામ અત્યારે કરી રહ્યા છે, ત્યાં ડ્રગ્સ દારૂ પકડાવવાનો એને બંધ કરાવવાનો પ્રતિબંધ પૂરેપૂરી કોંગ્રેસની સરકાર પ્રયત્ન કરી રહી છે। તેની અંદર સામે મિત્રો મનસુખ વસાવા એટલે કે ભાજપની સરકારે મનસુખ વસાવાએ એવું કીધું કે જિજ્ઞેશ મેવાણી જેવા અને ચૈત્ર વસાવા જેવા બંને કૂતરા છે તે ભસા રાખે। અને પહેલાં પણ ભૂતકાળની અંદર પણ આવા અમુક કે વિવાદ કરતા હતા ભૂતકાળની અંદર, તો પણ ભાજપ સરકારને કાંઈ ફેર નહોતો પડ્યો। અને અત્યારે પણ આની જેવા કે જો વિવાદ કરશે એટલે કે બધું આ વિડીયો વાયરલ કરીને બધી કે જાગૃત જનતામાં જગાડશે ને આ તે જોવો છો આપણે થરાદની અંદર બધી ઘટના બની એમ કરશે તો પણ ભાજપવાળાને કાંઈ ફેર પડવાનું નથી મિત્રો। મનસુખ વસાવાએ તેને એમ કીધું મિત્રો। ખરેખર જિજ્ઞેશ મેવાણી જે ડ્રગ્સ દારૂને જે મિત્રો પ્રતિબંધ છે છતાં વેચાય છે, આટલું બધું વેચાણ થાય છે મિત્રો, કેટલી હદે પૂગ્યું મિત્રો આપ સૌ કોઈ લોકોને ખબર છે। બધા લોકો જે મધ્યમ વર્ગના લોકો છે તે બધા લોકોના બિચારા ડ્રગ્સ દારૂની વ્યસન કરતા તે બધાને ઘર ધોવાઈ ગયા, ઘરે ખાવા પણ કાંઈ વધ્યું નથી મિત્રો। હાલ વાત કરું તો મિત્રો, અત્યારે આ જિજ્ઞેશ મેવાણી જે વાત કરી રહ્યા છે, જે આંદોલન કરી રહ્યા છે, જે અત્યારે આવેદનપત્ર આપી રહ્યા છે, એ બધી મિત્રો ખરેખર 100% વાત સાચી છે। ખરેખર આ બધું જે કરી રહ્યા છે એ સાચું છે। કારણ કે આપણે મિત્રો કોઈ અત્યારે પક્ષની વાત નથી કરતા કે આ કોંગ્રેસ કે આવું કે ભાજપ આવો મિત્રો, અત્યારે જિજ્ઞેશ મેવાણીની ખાલી એક વાત થાય છે કે જિજ્ઞેશ મેવાણી જે અત્યારે કાર્ય કરી રહ્યા છે ખરેખર તે કાર્ય સારા છે। અને ખરેખર જો આવી રીતે બધા જાગૃત જનતા જાગશે તો મિત્રો હવે આવનારા સમયની અંદર કદાચ ડ્રગ્સ દારૂ પ્રતિબંધ છે તો વેચાવાનું પણ બંધ થઈ જશે। અને હર્ષ સંઘવી સાહેબને પણ ખરેખર બધા લોકો બધા એમ કહે છે કે સાહેબ તમે અત્યારે ગુજરાતની અંદર છો તો આ કેમ અત્યારે વેચાય છે કે તમે શું કરો છો મિત્રો। તો મનસુખ વસાવાએ એમ પણ કીધું છે કે પહેલાં પણ આ વિવાદ કરતા હતા તો પણ હર્ષ સંઘવીને અને ભાજપ સરકારને કાંઈ ફેર પડ્યો નથી અને અત્યારે પણ ભૂતકાળને અત્યારે પણ કાંઈ ફેર પડશે નહીં મિત્રો। ખરેખર તમારું શું કહેવું છે મિત્રો, વિડીયોને કમેન્ટ બોક્સની અંદર બતાવજો। અને તમે મિત્રો કોના સપોર્ટમાં છો મિત્રો? મનસુખ વસાવા જે કહી રહ્યા છે તમે એને વિશે બે વાક્ય ખરેખર બધા કહેજો અને હું એના માટે કદાચ વિડીયો પણ બનાવીશ કે મનસુખ વસાવાને તમે બધા લોકો શું કહેવા માંગો છો મિત્રો।